જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાંથી એક 21 વર્ષીય યુવતી ગુમ થતા સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સમસ્ત વાણંદ સમાજ દ્વારા જૂનાગઢ જિલ્લા એસપીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે યુવતીને લલચાવી ફોસલાવીને અન્ય કોમનો યુવક ભગાડી ગયો છે અને આ મામલે પોલીસ દ્વારા યોગ્ય સહયોગ નથી મળી રહ્યો. આ ઘટના અંગે પરિવાર દ્વારા અગાઉ જ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. હાલ સમાજના અગ્રણીઓએ આ મામલાને ગંભીર ગણાવી ગૃહમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને નકલ રવાના કરી ત્વરિત અને કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. મહેશભાઈ રમેશભાઈ બખ્તરિયા, ગામ માળિયાહાટીના, જે આ કિસ્સો બનેલો છે, મારી બેન છે પોતે સગુણાબેન રમેશભાઈ બખ્તરિયા. આજે જે અમારી જ્ઞાતિમાંથી જે અમારા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ અત્રે ઓલ ગુજરાતમાંથી પધારેલા અમારા વડીલો, જે કાંઈ અમારા પ્રમુખો પધારેલા છે, પૂરો સાથ અને સહયોગ મળેલો છે અને જે આ વિધર્મી અમારી દીકરીને પહોલાવી પટાવી અને જે લઈ ગયેલો છે, બરાબર છે, અમારી દીકરી અમને પરત મળી જાય એવી અમારી માંગ છે.